હેલો ફ્રેન્ડ્સ, સમોસા હોય કે કચોરી હોય, આપણે ખજૂર આંબલીની ચટણી વગર તો ફરસાણ અધૂરું લાગે અને એટલા માટે જ આપણે ખજૂર આંબલીની ચટણી તૈયાર કરતા હોઈએ છીએ. પણ ઘણી વખત આંબલીને લીધે આપણને ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે, કોઠણ રહી જાય છે, સાંધા દુખે છે. તો આજે એકદમ નવી જ ચટણી સાથે રેસિપી લઈને આવી છું. તો આપણી એકદમ ટેસ્ટી અને ખાટી મીઠી એવી બજારમાં જેવી મળે છે એવી જ ચટણી બનાવવા માટે આપણે અહીંયા લઈશું થોડો ગોળ. ગોળ છે એને મેં ઝીણો સમારી લીધો છે, એકદમ ભૂકો કરી લીધો છે. અહીંયા તમે આવો ઢીલો ગોળ હોય એ પણ વાપરી શકો છો. એકદમ કઠણ ગોળ હોય તો તમારે આવી રીતે એને સમારીને ઢીલો કરી લેવાનો છે અથવા તો સમારીને એને ઝીણો ઝીણો કરી લેવાનો છે. હવે આ ગોળની અંદર આપણે એડ કરીશું 1 કપ જેટલું પાણી. મિત્રો, આ ચટણી છે એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે કે બહાર બજારમાંથી જ્યારે આપણે ચટણી લાવીએ ત્યારે એની જે કન્સિસ્ટન્સી હોય અથવા તો એનો જે ટેસ્ટ હોય એના કરતાં પણ ચડિયાતો ટેસ્ટ આનો બનીને તૈયાર થશે અને એકદમ શુદ્ધ તમે ઘરે બનાવીને તૈયાર કરી શકશો. તો આવી રીતે બધો જ ગોળ છે પહેલાં આપણે આને અંદર ઓગાળી દઈએ. હવે આપણે આ જે ગોળ છે એકદમ સરસ ઓગળી ગયો છે આના અંદર, તો આપણે એને ગાળી લઈએ. તો આવી રીતે એક વાસણ મૂકી અને ગરણીથી એને ગાળી લેવાનો છે, જેથી એના અંદર કાંઈ પણ હોય તો એ નીકળી જાય. તો કાંઈ પણ કચરો વધ્યો હોય તો એ જુઓ તમે આપણી ગરણીમાં આવી જશે. તો અહીંયા ગેસ ઓન કરી અને આપણે જે આ ગોળ છે એનું પાણી બની ગયું છે એને મીડિયમ ફ્લેમ ઉપર મૂકી દઈશું. અહીંયા આપણે જરૂરિયાત પ્રમાણેની જ ચટણી બનાવીશું, વધારે બનાવીએ તો પછી પડી રહે એટલા માટે. અહીંયા આપણે 5 ચમચી જેટલો ગોળ લીધો તો એટલા માટે 2 ચમચી જેટલો આપણે અહીંયા આમચૂર પાવડર લેશું આ રીતે, અને પછી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. મિત્રો, આ ચટણી એટલી મજેદાર અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે કે તમે જે ખજૂર અને આંબલીની જે ચટણી ખાઈએ છીએ આપણે, એમાં ખજૂર નો ડાઉટ આપણા માટે હેલ્ધી છે, પણ આંબલી છે એ બધાને ખૂબ નડતી હોય છે. આપણા ઘરમાં જે વડીલો હોય એને, બાળકો હોય એને, અને ઘણી વખત આપણને પણ આંબલી છે એ સાંધા પકડી લેતી હોય છે, ઠંડીની સિઝન હોય કે વરસાદ હોય તો આ ચટણી છે એ તમને ખૂબ જ એકદમ હેલ્ધી છે અને ઝટપટ પણ બની જાય છે. ખજૂર પલાળવો, આંબલી પલાળવી, કોઈ જાતની ઝંઝટ વગર માત્ર 2 જ મિનિટની અંદર તમે આ ચટણી બનાવી શકો છો, ઝટપટ કોઈ મહેમાન આવે ત્યારે પણ અથવા તો ઉતાવળ હોય ત્યારે પણ. તો અહીંયા આપણે 2 થી 3 ઉફાળ આવે ત્યાં સુધી આને રહેવા દેવાનું છે અને ત્યાં સુધીમાં આપણે બધા જ મસાલા કરી લઈએ. તો જ્યાં સુધીમાં આપણી ચટણી તૈયાર થાય છે ગેસ ઉપર મીડિયમ ફ્લેમ ઉપર, ત્યાં સુધીમાં આપણે મસાલા કરી લઈએ. તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને આપણી ચટણીને એકદમ સ્પાઇસી ટેસ્ટ આપવા માટે અને એકદમ મસ્ત રેડ કલર આપવા માટે અહીંયા મેં કાશ્મીરી મરચું લીધું છે. તો 1 મોટી ચમચી ભરીને આપણે અહીંયા કાશ્મીરી મરચું નાખ્યું છે. તમારે વધારે સ્પાઇસી બનાવવી હોય તો થોડું મરચું એડ કરી શકો છો વધારે. બાળકોને પણ ખાવાનું હોય છે એને ધ્યાનમાં રાખીને મેં અહીંયા 1 ચમચી જેટલું જ મરચું નાખ્યું છે. હવે આને એમને મીડિયમ ફ્લેમ ઉપર પાકવા દઈએ. એકદમ સરસ પાકી જશે અને ખૂબ સરસ એકદમ ટેસ્ટી આપણી ચટણી બનીને તૈયાર થશે. આની અંદર બીજા કોઈ મસાલાની જરૂર નથી, માત્ર ને માત્ર મીઠું નાખો, મરચું નાખો, આમચૂર પાવડર નાખો અને ગોળ નાખો. એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. ધીરે ધીરે તમે જોશો કે એનો કલર પણ કેટલો મસ્ત આવવા માંડ્યો છે, એકદમ લાલ કલર. હવે જો તમારે એને રેસ્ટોરન્ટમાં મળે એવી થિકનેસ આપવી હોય તો અહીંયા મેં આટલી નાની ચમચી જેટલો આરા લોટ લીધો છે. આના અંદર થોડું પાણી નાખી અને ગોળ બનાવી લઈએ. તો આ રીતે આટલું જ પાણી નાખ્યું છે અંદર અને આવી રીતે ગોળ બનાવી લઈએ અને આના અંદર મિક્સ કરી દઈએ. આરા લોટથી શું થશે, આરા લોટથી એની થિકનેસ છે એકદમ સરસ બનશે. જો ધીરે ધીરે તમે જોશો કે આપણી ચટણી તૈયાર થવા માંડી છે અને આનો લુક જોતા કોઈ પણ નહીં કે આ છે એ ખજૂર અને આંબલીની ચટણી નથી એમ. અને મિત્રો, તમને કેરીના ફાયદાની તો ખબર જ છે. કેરી છે એ આપણને ખૂબ ગુણકારી છે. કેરી છે અને તમે જ્યારે ઉનાળાની અંદર સસ્તી હોય ત્યારે થોડી કેરી છે એ લઈ અને નાના નાના કટકા કરી અને તડકે સૂકવી દો અને પછી મિક્સચરની અંદર જ્યારે એકદમ સુકાઈ જાય ત્યારે મિક્સચરની અંદર કાઢી લેશો તો ખૂબ સરસ એકદમ ફાઇન પાવડર બનીને તૈયાર થશે. અને પછી એને તમે નોર્મલ ટેમ્પરેચર પર 1 વર્ષ સુધી સારો રહે છે. તો તમે એને ડબ્બીમાં ભરી, એરટાઇટ ડબ્બીમાં ભરી દેશો તો 1 વર્ષ સુધી સારો રહેશે. અને તમે કોઈ પણ રેસિપી બનાવો એમાં જ્યારે ખટાશની જરૂર પડે ત્યારે તમે એ ઉમેરી શકો છો. તમે જોશો કે ઘણી બધી રેસિપીની અંદર આપણે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો અહીંયા જુઓ છો કે આપણી ચટણી છે ધીરે ધીરે સરસ તૈયાર થઈ ગઈ છે અને આને ચખાડ્યા પછી કોઈ પણને ખબર પણ નહીં પડે કે આ છે એ ખજૂર આંબલીની ચટણી નથી. એટલે કે આમાં જે ટેસ્ટ ખાટો મીઠો આવે છે એ ખજૂર અને આંબલીનો નથી,
પણ અને ગોળ અને આમચૂર પાવડરનો છે. આમચૂર પાવડરની તો કોઈને ખબર પણ નહીં પડે એમ. હવે આપણી ચટણીની અંદર સરસ ઉફાળ આવી ગયો છે અને આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. અહીંયા ગેસને બંધ કરી દઈએ અને પછી ચટણીને ઠંડી થવા દઈએ. હવે આપણી ચટણી છે એને બજાર જેવો ટેસ્ટ અને જો લુક આપવો હોય તો એમાં આપણે થોડી મરચાં 2-3 નાના કટ કરેલા મરચાં મેં લીધા છે અને આટલું થોડું આદું લીધું છે. અહીંયા મેં લસણ નથી નાખ્યું કેમ કે લસણથી પછી આ ચટણી છે 2 થી 3 દિવસ સારી રહેશે. લસણ નાખશું તો સારી નહીં રહે. આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. અહીંયા આપણે સરસ મરચાં અને આદુને જો સરસ એકદમ ગ્રાઇન્ડ કરી લીધા છે. અહીંયા આપણે એને એકદમ ફાઇન ચોપ નથી કર્યા, થોડા અધકચરા રાખ્યા છે કેમ કે બહારથી જે ચટણી લાવી એના અંદર આવો જ સરસ મસાલો નાખેલો હોય છે. તો અહીંયા આપણી ચટણી છે એ સરસ એકદમ ઠરી ગઈ છે, સામાન્ય રૂમ ટેમ્પરેચર પર આવી ગઈ છે. તો આપણે જે આદુ ને મરચાંની પેસ્ટ તૈયાર કરી છે એ તમારી જરૂરિયાત પ્રમાણે તમે અંદર એડ કરી શકો છો, વધારે કે ઓછી. સારી રીતે મિક્સ કરી લઈએ. જો ટેસ્ટ અને કલર બંને એકદમ લાજવાબ આવ્યા છે અને કલર તો એવો કે જાણે બહારથી લાવ્યા હોય એવો, અથવા તો તમે ઘરે જ તે ખજૂર અને આંબલીની ચટણી બનાવી હોય. થિકનેસ પણ એવી સરસ આવી છે. તમારી પાસે આરા લોટ ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, એમનેમ પણ બહુ સરસ બનશે, ખૂબ સરસ બનીને તૈયાર થશે. થોડી અહીંયા ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈએ. જો મિત્રો આપણી જે ચટણી છે એનો ટેસ્ટ એકદમ મસ્ત અને લુક પણ એકદમ મસ્ત અને લાજવાબ બનીને તૈયાર થયો છે. અને બહારથી ઘણી વખત સમોસા સાથે ચટણી લાવીએ ને તો એમાં થોડા આવી રીતે કાંદા છે એ સમારીને નાખ્યા હોય છે બજારમાંથી જે લાવીએ છીએ એમાં, તો તમે એ પણ આવી રીતે એડ કરી શકો છો. હું તમને અહીંયા એડ કરીને બતાવું તો તમને ખ્યાલ આવશે કે કેવી સરસ ચટણી બનીને તૈયાર થશે. જુઓ, ક્યારેય તમારે ઝટપટથી જો ચટણી બનાવવી છે અથવા તો ઝટપટથી નથી પણ બનાવવી તો પણ તમે આ ચટણી બનાવજો. તમારી મહેનત પણ બચી જશે અને તમને જે આંબલીથી નુકસાન થાય છે એ પણ નહીં થાય. મિત્રો તૈયાર છે આપણી ઝટપટ બનતી, એકદમ ઝડપથી અને ઇન્સ્ટન્ટ બનતી ચટણી. ખજૂર આંબલીની ચટણી પણ આમાં ફીક્કી પડી જાય એવી સરસ બનીને તૈયાર થઈ છે. તો મિત્રો એકદમ ટેસ્ટી અને લાજવાબ એવી આપણી અહીંયા ચટણી બનીને તૈયાર થઈ છે. તો તમે લોકો પણ ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. અને જો તમે ચેનલ પર નવા છો તો આવું અવનવું જાણવા માટે ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. મને આશા છે કે મારો આજનો વિડીયો તમને ખૂબ ગમ્યો હશે. તો તમે તમારા સગા સંબંધી મિત્રો બધામાં શેર કરજો જેથી આ નવી રેસીપી વિશે તેઓ પણ જાણી શકે. તો મિત્રો જો વિડીયો ગમ્યો છે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. આવજો મિત્રો.